જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં મૂડી બેઠક સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો હતો। ભાજપના ઉમેદવાર રાજુભાઈ કરપડાની ભવ્ય જીત 2533 મતોથી નોંધાવ્યો જંગી વિજય। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ અને હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ। આજે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મહત્વની બેઠક મૂડી 2 બેઠકની, જ્યાં રાજકીય રીતે મોટો પલટો જોવા મળ્યો છે। મૂડી બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલ રાજુભાઈ કરપડાએ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી 2533 મતોથી જંગી જીત મેળવી છે। આ જીત માત્ર સામાન્ય જીત નથી, પરંતુ જંગી બહુમતી સાથે નોંધાયેલ ઐતિહાસિક વિજય માનવામાં આવી રહ્યો છે। મતદાન બાદ અને મતગણતરી દરમિયાન કેટલાક સ્થળોએ રાજુભાઈ કરપડાની હાર અંગેની અફવાઓ પણ ફેલાઈ હતી, પરંતુ પરિણામોએ આ તમામ અફવાઓને ખોટી સાબિત કરી દીધી હતી। જીત બાદ મૂડી વિસ્તારમાં ભાજપના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ઢોલ નગારા સાથે રાજુભાઈ કરપડાના સમર્થકોએ ભવ્ય વિજયની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। મૂડી બેઠક પર રાજુભાઈ કરપડાની જીત સ્થાનિક લોકોની જીત તેમજ ખેડૂતોની જીત તરીકે જોવામાં આવી રહી છે અને રાજકીય રીતે પણ આ પરિણામને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ભવ્ય જીત બાદ આખરે રાજુભાઈ કરપડાની શું પ્રતિક્રિયા છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ન આપ્યો હોય એનું કામ પણ હવાયું કરવાનું છે। ચૂંટણી હતી, ભાષણો હતા, વિષય પૂરો થઈ ગયો। હવે તમારે જ્યારે પણ કામ હશે ત્યારે તમારી વચ્ચે કાયમી ધોરણે ઊભા રહેવાની ખાતરી આપવા આવ્યો છું। બીજો વિશેષ તમારા ગામનો હૃદયથી આભાર વ્યક્ત કરવા આવ્યો છું કે ખૂબ મત આપ્યા છે તમારા ગામે। મારી પર ભરોસો કર્યો, અહીંયા લાભભાઈ હતા એના પર તો ભરોસો કરો, સ્વાભાવિક છે તમારા ગામના વ્યક્તિ, પણ મારી પર ભરોસો કર્યો, ખૂબ મત આપ્યા, ખૂબ પ્રેમ આપ્યો આ ગામે, એ માટે આભાર માનવા આવ્યો છું।